નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરા મહાનગરપાલિકાનું પેવર બ્લોક નાખવા પાછળ વધુ એક ધુમાડો। શહેરના મંગળ બજારમાં જૂના પેવર બ્લોક કાઢી નવા પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ એક્શનમાં આવ્યું છે। નવા પેવર બ્લોક નાખવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાનો પેવર બ્લોક નાખવા પાછળ વધુ એક ધુમાડો। 15 વર્ષમાં ફરી પેવર બ્લોક નાખવા માટે પાલિકાની તૈયારી છે। શહેરના મંગળ બજારમાં નવા પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે। જૂના પેવર બ્લોક કાઢી નવા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ એક્શનમાં આવ્યું છે। નવા પેવર બ્લોક નાખવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક કોર્પોરેટરોના સૂચનને પગલે કામગીરી કરાઈ રહી છે। જ્યાં કામ રિપેરિંગ થી થઈ શકે છે ત્યાં નવા પેવર બ્લોક નાખવાની કામગીરીના પગલે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે। માત્ર 15 વર્ષમાં પેવર બ્લોક બદલવાની કામગીરીનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ મંગળ બજારનો વિસ્તાર જ્યાં સિટીનું હાર્ટ કહેવાય અને જે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર કહેવાય કે જ્યાં લગ્નની સિઝન ચાલી હોય, લોકો દૂર ગામડાથી આવતા હોય ખરીદી કરવા માટે। એવામાં કોર્પોરેશન અધિકારીઓને રાતોરાત સપનું આવ્યું કે આપણે મંગળ બજારમાં ભ્રષ્ટાચાર કરીએ। તો ભ્રષ્ટાચાર કરવો તો કઈ રીતે કરો? તેમની જે 5 કરોડની ગ્રાન્ટ પડી હતી રોડ ખાતામાં, એમાંથી એમને 1 કરોડ 69 લાખની ગ્રાન્ટ આ પેવર બ્લોક પાછું વાપરી। અને પેવર બ્લોકની તમે કન્ડિશન જાણો છો। પેવર બ્લોક એટલી સારી સ્થિતિમાં છે કે આવનાર 20 વર્ષ સુધી પેવર બ્લોકને કંઈ થાય નહીં। પેવર બ્લોક 80 mm છે ને ખૂબ જ સારા છે। તે છતાં પણ રાતોરાત તમને પેવર બ્લોક 80 mm ની જગ્યાએ 60 mm નાખ્યા। આ વિસ્તાર એવો છે કે જ્યાં હેવી વ્હીકલ નથી આવતા, મોટી મોટી ગાડીઓ નથી આવતી અને પેવર બ્લોકની કન્ડિશન સારી છતાં પણ રાતોરાત આ પેવર બ્લોક બદલી શું કામ થયું એ મુખ્ય સવાલ છે। અમારા ત્યાંના કમિશનર અરુણ મહેશ બાબુ જે 65 લાખના લાઈવ કોન્સર્ટ કરતા હોય, સંગીત પ્રેમી નૃત્ય પ્રેમી બતાવતા હોય અને ગરબાના તાલે ઝૂમતા હોય, એ 60-70 લાખનો ખર્ચો અહીંયા ડ્રેનેજ સિસ્ટમ પાછળ કર્યો હોત તો જનતાને શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી મળતું અને વરસાદના સમયમાં પાણી ભરાતા નિકાલ મળતો।